ગુડ મોર્નિંગ એવરીબડી, મારા પ્રિય ડિયરેસ્ટ સ્ટુડન્ટ્સ તથા મારા પ્યારા મિત્રો. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. વુ થઈ ગયા, હવે વોટ. WHAT. વોટ ડીડ રીડ ઇન યોર હોમ. તમે તમારા ઘરમાં શું વાંચ્યું? તમે તમારા માટે અને કુટુંબ માટે શું લઈ આવ્યા? વોટ ડીડ યુ બ્રિંગ, બરાબર, ફોર યુ ફ્રોમ માર્કેટ. શિક્ષકે તમને શું શીખવાડ્યું? વોટ ડીડ યુ ટીચ? વોટ ડીડ યુ ટીચ ટુ યુ ઇન યોર ક્લાસ, બરાબર, ઇન યોર સ્કૂલ, બરાબર. એવી રીતે વોટ ડીડ યુ અથવા હી અથવા કોઈનું નામ, પછી ક્રિયાપદ. કયો ક્રિયાપદ? પહેલી લાઈન, ઇન્ફિનિટિવ, ફર્સ્ટ. ભૂતકાળનું રૂપ નહીં આવે, વુમાં જ ભૂતકાળનું રૂપ આવતો હતો. પાછો વોટમાં અને વેરમાં અને વેનવાળા વાક્ય બનાવશો ને, એમાં પાછો મૂળ રૂપ આવશે. હા, જવાબ, આન્સર ભૂતકાળમાં આવશે. વોટ ડીડ યુ ટીચ ટુ હિમ? તમે તેને શું શીખવાડ્યું? મેં તેને અંગ્રેજી શીખવાડી. આઈ ટોટ ટુ હિમ ઇંગ્લિશ, બરાબર. તમારા મમ્મીએ શું બનાવ્યું? વોટ ડીડ યોર મધર મેક ફોર યુ લાસ્ટ મોર્નિંગ? માય મધર મેડ ફૂડ ઇન માય હોમ લાસ્ટ મોર્નિંગ. એક વસ્તુ યાદ રાખજો, એમાં વર્તમાનમાં ડુ ને ડઝ આવતા હતા ને, એમાં ખાલી ડીડ જ આવશે. ડીડન્ટ કર્યું, ડીડ કર્યું, આ ડીડ પાછો આમાં ઉમેરાશે. પણ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું, જ્યારે એમાં પ્રશ્ન બનાવી દાસી, એમાં ડીડ જો ઉપયોગ થીંદો, એમાં મૂળ રૂપ અચીંદો કે વોટ મેં, જવાબ મેં ભૂતકાળ જેવું પછી. આઈ કઈ પાછો ને, તમે શું વાંચ્યું? આઈ કોરો વાંચ્યા, ઓ ભૂતકાળ. વાંચો છો નહીં, વાંચ્યા. કોરો ગની આયા, કોરો ખાધા, કોરો લખ્યા, સાદું ભૂતકાળ. વોટ ડીડ યુ રાઇટ? વોટ ડીડ યુ રીડ? વોટ ડીડ યુ બ્રિંગ? આઈ બ્રાઉડ સમ ફ્રૂટ્સ ફ્રોમ ધેટ માર્કેટ. એવી રીતે વોટમાં ડીડ, કર્તા, ક્રિયા અને અન્ય વસ્તુનો ઉપયોગ થશે. આમાં ડૂ ડઝ થશે, મને આવી રીતે થશે. તો વિદ્યાર્થી મિત્રો, જે વાક્ય લખાવું છું એ વાક્ય ઉપર બરાબર ડીપમાં જઈ અને 2-3 વધારાના એક્સ્ટ્રા લખી અને સામેવાળા તમારા મિત્રો એના સાથે ટોક કરો, જેથી તમને જવાબ મળે. જે તમને વાક્ય બનતા જાય છે અને ધીરે ધીરે આપણે ઇંગ્લિશની અંદર ઊંડા ઉતરતા જઈએ છીએ, ડીપ ઇન્ટુ ઇંગ્લિશ, ઇંગ્લિશની અંદર ઊંડા. હવે આપણે જે વુ કર્યો, વોટ કર્યો, હવે આવે છે વેર. WHERE, ક્યાં? ક્યાંથી આવ્યા? વેર ડીડ યુ કમ ફ્રોમ? ક્યાં રોકાયા? વેર ડીડ યુ સ્ટે? ક્યાં ખાધું? વેર ડીડ યુ ઈટ? ક્યાંથી લીધું? વેર ડીડ યુ બાય? હવે પાછું તમે પૂછશો સાહેબ, બાય અને ઈટ ને કેમ આવી? જ્યારે ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોઈએ ત્યારે વુ સિવાય, વુ વગર જા વાક્ય મેં યાદ રખજા પાછો મૂળ રૂપ છે. ઇટ, એટ નહીં છે, ઇટ જ. હા, જવાબ લખ્યા કે તમે ક્યાં જમ્યા? વેર ડીડ યુ ઇટ? હું મારા કાકાના ઘરે જમ્યો. તો આઈ ઇટ, ઇટ નહીં આવે, એટ આવશે પછી. આઈ એટ માય અંકલ્સ હોમ લાસ્ટ મંડે. આઈ એટ અનમ હોટેલ ઇન ભુજ લાસ્ટ સન્ડે. એવી રીતે બોલશો, હેડી રીતે ચોંદા તો વાક્ય વર્તમાન અને ભૂત જો બોઈ મિલન કીધું. એટલે વર્તમાન જો કરી રીતે કે જ્યારે પ્રશ્ન બનાવી દા એનું મૂળ રૂપ, જવાબ લખતા, જવાબ જો આન્સર લખતા એનું ભૂતકાળ જરૂર. તમે ક્યારે તમારું લેસન પૂરું કર્યું? તો વેન. ક્યારે? ક્યાં કર્યું? તો વેર. શું કર્યું? તો વોટ. વેર મેં આવ્યું ને, વેર વાળા કર્યું. વેર ક્યાં? તમે ક્યાં લેસન પૂરું કર્યું? વેર ડીડ યુ કમ્પ્લીટ યોર વર્ક?
મેં મારું લેસન મારી શાળામાં પૂરું કર્યું. આઈ કમ્પ્લીટેડ માય લેસન ઇન માય સ્કૂલ. મેં તેને સવારે જાણ કરી. આઈ ઇન્ફોર્મેડ ટુ હિમ. જો ક્લિયર હું પ્રોનાઉન્સ બોલું છું ને, જો પ્રોનાઉન્સ અલગ રીતે બોલું તો તમારા માઇન્ડમાં ન બેસે. પ્રોનાઉન્સ થોડુંક ઉચ્ચાર બોલવા જઈએ ને તો આખો અલગ હોય છે. તમને સમજણ મળે એટલે સાવ સિમ્પલ. ઈટ, એટ, રીચ, રાઇટ, રોટ એ પ્રોનાઉન્સ બોલો. તમે ક્યાંથી તમારા માટે કપડાં લઈ આવ્યા? વેર ડીડ યુ બ્રિંગ ક્લોથ ફોર યુ? આવ્યું ક્યાંથી? બરાબર. ફ્રોમ. ફોર યુ ફ્રોમ. હું મારા કપડાં ભુજથી મોલમાંથી લઈ આવ્યો. આઈ બ્રોટ ક્લોથ ફોર મી ફ્રોમ ઇન મોલ ફ્રોમ ભુજ. લોંગ જેટલા બનાવો બની શકશે. શોર્ટકટ એટલા માટે કે આપણે સમજી શકીએ. તમે ક્યાં અભ્યાસ કર્યું? વેર ડીડ યુ સ્ટડી? મેં મારા વર્ગમાં અભ્યાસ કર્યું. આઈ સ્ટડી ઇન માય ક્લાસ. સ્ટડી વાય નીકળી જાય, આઈડી લાગી જાય સ્ટડીમાં તો ભૂતકાળનું રૂપ બની જાય. તમે ક્યાં પિક્ચર જોઈ? વેર ડીડ યુ સો ધ પિક્ચર? મેં ટોકીઝમાં પિક્ચર જોઈ. આઈ સો ધ પિક્ચર ઇન ટોકીઝ ઇન માંડવી ટોકીઝમાં. એવી રીતે ઘણા બધા લોંગ તમે બનતા જશે. વુ, વોટ અને વેર. વેરથી જ પાછો ચાલુ કરાવીશ. મોટે ઘર પડી ગઈ. હવે ત્રણેય બોલી જાઉં છું. કોણ આવ્યો? હુ કેમ. કોણ તમારા સાથે આવ્યો? હુ કેમ વિથ યુ. માય બ્રધર કેમ વિથ મી. એ બંને ભૂતકાળ. વોટ ડીડ યુ ડુ? તમે શું કર્યું? આઈ ડુ માય હોમવર્ક. આઈ ડીડ માય હોમવર્ક. મેં મારું કામ પૂરું કર્યું. ક્યાંથી આવ્યા? વેર ડીડ યુ કમ ફ્રોમ? હું મારા ઘરેથી આવ્યો. આઈ કેમ ફ્રોમ માય હોમ. આ ત્રણેય આવી ગયા. હુ, વોટ, વેર. આટલે અટક્યા. આગળ સ્ટાર્ટ. બાય. સી યુ. જો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ કરીએ છીએ. सिंपल पास्ट टेंस जो पा उपयोग करियूं था. सिंपल पास्ट टेंस में पा वू क्या सी, वोट क्या सी, हाणे वेर. WHERE किते. तू किते वन्ने. वेर डू यू गो. तू कितेड़ू अची ने. वेर डू यू कम फ्रॉम. तू किते खेने. वेर डू यू ईट. तू क्या रोकाईस, क्या जईस. भविष्य. क्यांथी आव्यो, क्या गयो. भूतकाळ. कितणु अचे तो, कितणु वञे तो. ये वर्तमान रीते पर मळे भेगा कहीं दस. ये जो पास सिंपल पास्ट. तमे क्या रोकाया. वेर डीड यू स्टे. हूँ मारा काकाना घरे रोकायो. आई स्टे पाछो भूतकाळो इन माय अंकल्स होम. तमे क्यांथी खरीदी करी. आई कितणु गण्या. वेर डीड यू बाय. आऊं मुझे दोस्तार जे दुकान में जा खरीदी क्यों. आई बॉट फ्रॉम माय फ्रेंड शॉप. आई कितने भण्या. वेर डीड यू स्टडी. आऊं मडई में भण्यो. हूँ मांडवी में भण्यो. आई स्टडी इन द मांडवी. तमे तमारा मित्र साथे क्या जोड़ाया. वेर डीड यू जॉइन विथ योर फ्रेंड. हूँ मारा मित्र साथे तेनी टीम में जोड़ायो. आई जॉइनेड टीम विथ माय फ्रेंड. एवी रीते वेर ले क्या. क्यांथी आव्या, क्या रह्या, क्या रोकाया, क्या खाधू, क्या जोड़ाया, क्या पीधू. बराबर. क्या पैसा जमा कराव्या, क्यांथी पैसा उपाड्या. बराबर. एमां वेर पछी डीड, पछी करता करनारो, પછી મૂળ રૂપ અને જવાબમાં કર્તા ભૂતકાળનું રૂપ અને જગ્યા. એવી રીતે વેર વાક્ય બનાવવામાં ધ્યાન રાખજો કે તમે ક્યાં અભ્યાસ પૂરું કર્યું. સાંભળજો બરાબર. વેર ડીડ યુ કમ્પ્લીટ યોર સ્ટડી. મેં મારા ગામમાં અભ્યાસ પૂરું કર્યું. આઈ કમ્પ્લીટેડ માય સ્ટડી ઇન માય વિલેજ, ઇન માય સિટી, ઇન માંડવી. એવી રીતે વેર. આમ વુ,
વોટ, વેર ત્રણેય સેન્ટેન્સનું તમે લખવાનું, બોલવાનું, સામે વ્યક્તિને પૂછવાનું અને જવાબ માંગવાનું, જેથી કરીને તમારી એકદમ ટોક છે જે આપણે બોલીએ છીએ, બરાબર, ડાયલોગ રાઇટિંગ જેને આપણે કહીએ છીએ, એ ક્લિયર થઈ જશે અને તમે આસાનીથી વુ કોણ, વોટ શું, વેર ક્યાં, એ તમે આસાનીથી બોલી શકશો. હવે આપણે ભૂતમાં એના આગળ આવશે એ નેક્સ્ટ પછી આવનારા દિવસમાં તમને હું સમજાવીશ. ઓકે બાય, સી યુ, મીટ ટુમોરો.